हाय मित्रों, केम छो? मजामां? जय महाराज। तो मित्रों, અત્યારે આપણે કોલેજ રોડ ઉપર આવી ગયા છે અને મારી પાછળ તમે જોશો તો અહીંયા આગળ શ્રીરામ પાણીપુરી અને શ્રીરામ વડાપાવ અને દાબેલી બંને જ વસ્તુ અહીંયા આગળ આવી ગયું છે। આજે આપણે બંને વસ્તુના રિવ્યુ એક જ વિડીયોના અંદર લઈ લઈશું। વિડીયો થોડી લોંગ થઈ શકે છે, બનશે ત્યાં સુધી હું શોર્ટમાં બતાવીશ। પણ અહીંયાના વડાપાવ ઘણા લોકો આપણે રેકમેન્ડ કરેલી હતી કે વડાપાવની વિડીયો તમે અહીંયા આગળ બનાવવા માટે આવો, એટલે આજે આપણે અહીંયા આગળ આવ્યા છીએ। હવે આપણે અંદર જઈશું, જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં। તો વિડીયોના અંદર બન્યા રહેજો, આજે આપણે મોજ કરી લઈએ। તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ લોકેશનની। તો લોકેશનના અંદર અહીંયા તમે મારી સામે અહીંયા આગળ જુઓ તો અહીંયા આગળ આ છે જુડિયો। જુડિયોથી તમે સીધા અહીંયા આગળ આવશો તો જુડિયોની એક્ઝેક્ટ સામે તમને બિલ્ડિંગ દેખાઈ જશે। તો અહીંયા આગળ છે શ્રીરામ પાણીપુરી અને વડાપાવ। તો હવે આપણે અંદર જઈએ, જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં, અને આજે આપણે મોજ કરી લઈએ। જય મહારાજ। જય મહારાજ, બોલો। તો સાહેબ, હું મારા સબસ્ક્રાઈબરનો લઈને તમારે ત્યાં આવી ગયો છું। તો તમે અહીંયા આગળ શું શું વેચો છો, કઈ રીતનું છે, આજે તમારું જે સ્ટોલ જે છે એનો ખુલવાનો ટાઈમ, ક્લોઝિંગનો ટાઈમ ને તમારું નામ, એ બધું મારા ફોલોઅર્સને થોડું જણાવી દો। મારું નામ સોલંકી કરણ કુમાર છે। હું રામુલનો છું અને રામુલ પણ આપણી બ્રાન્ચ ચાલુ છે અને અહીં આપણે ખોલ્યું છે તો દાબેલી વડાપાવ બંને ચાલુ છે, ચીઝ બટર એવું બધું જ છે, માયોનીઝ ને। અને અચ્છા, આનો પ્રાઇસ શું છે? પ્રાઇસ રેગ્યુલર વડાપાવના 25 રૂપિયા અને રેગ્યુલર દાબેલીના 20 રૂપિયા। સવારે 11 વાગે ખોલીએ છીએ તે રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ હોય છે। અચ્છા, તો આના અંદર તમે કોઈ દિવસ રજા રાખો છો ખરા? ના ના, રજા નહીં, 365 દિવસ ચાલુ જ હોય છે, રજા નથી રાખતો। અચ્છા, અને હું વાત કરું તો તમારા ત્યાં કયા વડાપાવ છે જે સૌથી વધારે પબ્લિક અહીંયા આગળ ખાવા માટે આવે છે? આપણા વડાપાવ ચીઝ બટર વડાપાવ સૌથી વધારે વેચાય છે। અચ્છા, તો ચીઝ બટર વડાપાવ જે તમે કીધી એની પ્રાઇસ શું છે? એની પ્રાઇસ 60 રૂપિયા છે। 60 રૂપિયા છે। તો યુટ્યુબ ઉપર મારા જે ફોલોઅર્સ તમારી જે વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? તમારી આ જે જગ્યા છે એના વિશે શું કહેવા માંગશો? જે લોકો વિડીયો જોઈ રહ્યા છે એ લોકો તમે તમારી આ જગ્યા વિશે શું કહેવા માંગશો? હા, એટલે આ જગ્યા પર આવો, અમને તમે ફોલો કરીને આવશો તો આપણે ડિસ્કાઉન્ટ રાખશું। અચ્છા, એટલે જે મારી ચેનલને ફોલો કરીને આવશે એમને ડિસ્કાઉન્ટ મળશે। ઓકે મિત્રો, આ તો ફર્સ્ટ ટાઈમ આપણે યુટ્યુબ ઉપર પણ આપણને આવી સ્કીમ મળી છે। તો જો મારું યુટ્યુબ ચેનલને તમે જો ફોલો કરીને અહીં આગળ આવશો તો એમનાથી જે બનશે ફૂલની ફૂલની પાકડી, જે પણ આના અંદર ડિસ્કાઉન્ટ થતું હશે એ તમને કરી આપશે। તો અચ્છા, મારા જે ફોલોઅર્સ છે એ લોકોને આજે તમે શું બનાવીને બતાવશો? ચીઝ બટર વડાપાવ બનાવીને બતાવીશું। ઓકે, તો ચલો મિત્રો, આપણે ચીઝ બટર વડાપાવ જે બનાવવા છે એની રેસીપી પણ હવે આપણે જોઈ લઈએ। તો જો મિત્રો, આ રીતે એમનો જે વડાપાવ જે છે એ કટ થઈ રહ્યો છે। હવે આપણે એમના વિશે થોડું જાણીશું। તો હવે આના અંદર તમે જે વસ્તુ નાખતા હોય એ પણ થોડું થોડું બોલતા રહેજો, કઈ રીતનું છે। આ બટર છે। અચ્છા, જો મિત્રો, આ છે બટર। વાહ! અને આ જે વડાપાવ જે તમે બનાવો છો એની પ્રાઇસ શું રહેવાની? આ બટર ચીઝ વડાપાવના 60 રૂપિયા। 60 રૂપિયા, ઓકે। તો આના અંદર જે વસ્તુ નાખતા હોય થોડું બોલતા રહેજો। આ મરચું છે। ઓકે, વાહ! અને મિત્રો, જગ્યા પર એકદમ પ્રાઇમ લોકેશન ઉપર છે। તમે સાંજના ટાઈમે આવશો તો ખરેખર એ મજા આવશે। અચ્છા, ચટણી ને બધું થઈ ગયું એમ ને? તો હવે આના અંદર જે વસ્તુ નાખતા હોય, ચાટ મસાલો। કયું? ચાટ મસાલો। ચાટ મસાલો, ઓકે। વડું। અચ્છા, વડો, બરાબર। જો મિત્રો, પહેલા તો બટરના અંદર બનાવ્યું અને ફરીથી બટરથી લબાલબ। વાહ! અચ્છા, તો તમારા તે જે ક્લાયન્ટ જે આવે છે, જે કસ્ટમર જે કહી શકાય, તો કોલેજિયન વધારે આવે કે પછી કેવી ઉંમરના લોકો વધારે આવે છે? હા, કોલેજન પણ આવે છે ને બધા ખાય છે, આપણો વડાપાવ ખાય છે। અચ્છા, કસ્ટમરનો ફીડબેક પણ સારો હોય છે। અચ્છા, કસ્ટમરનો ફીડબેક પણ સારું છે એમ ને? અને આની સાથે સાથે તમે વડાપાવ, એના સાથે બીજું તમે શું શું બનાવો છો? દાબેલી એકલી બનાવે છે, વડાપાવ ને દાબેલી। વડાપાવ દાબેલી, ઓકે। અને દાબેલીના અંદર કઈ કઈ દાબેલી તમે બનાવો છો? દાબેલી બટર ચીઝ માયોનીઝ। અચ્છા, માયોનીઝ બધી। તો આપણે એનું મેનુ હોય તો આપણે મેનુ પણ બતાવી દઈશું। અચ્છા, તો મિત્રો, એ ત્યાં થાય ત્યાં સુધી આપણે આપણો મેનુ પણ બતાવી દઈએ। તો અહીંયા આગળ તમે જોશો તો અહીંયા આગળ આખું એમનું મેનુ પણ છે, શ્રી રામ વડાપાવ એન્ડ દાબેલી।
તો અહીંયા આગળ તમે પ્રાઇસ પણ આપણી જોઈ શકો છો. તો આપણે એ પણ બતાવી દઈએ. વાહ, હવે આપણો જે વડાપાઉં જે છે હવે તૈયાર થઈ જવા આવ્યો છે. તો આપણે એ પણ જોઈ લઈએ. તો આગળની મેકિંગ પ્રોસેસ તમે બોલતા રહેજો હો, કઈ રીતનું છે. હવે ચીઝ નાખીશું. અચ્છા, જો મિત્રો આ ચીઝ, વાહ વાહ વાહ, ચીઝનો આખો ડુંગર થવાનો છે ભાઈ. વાહ, અને આ જે છે વડાપાઉં એની પ્રાઇસ છે 60 રૂપિયા, રાઈટ? હા તો આ જે વડાપાઉં જે છે એક વ્યક્તિ માટે એક વડાપાઉં ઇનફ છે? હા. ઓકે, જો મિત્રો અહીંયા આગળ આપણે ચીઝથી એકદમ લબાલબ ચાટ મસાલો. ચાટ મસાલો, બરાબર. ઓકે, તો આ રેડી થઈ ગયું એમ ને? ઓકે, જો મિત્રો તો આ રીતે આ રેડી થઈ ગયું છે. હવે આના અંદર કટિંગ થશે. વાહ, આના અંદર ચટણી આવશે, બરાબર ને? આ એક એકદમ કઈ ચટણી છે? સોસ. સોસ, બરાબર. કેચઅપ. હવે ગ્રીન ચટણી. આ ગ્રીન ચટણી, આ ગ્રીન ચટણી શેની બને છે? ધાણા મરચાની. ધાણા મરચાની. ઓકે, જો મિત્રો આ રીતે આપણી ડીશ બનીને તૈયાર છે. તો મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર પણ અહીંયા આગળ દાબેલી ને એ બધું ખાઈ રહ્યા છે, તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ. તો સાહેબ, તમારું નામ? સાગર. સાગરભાઈ, તમે આગળ આજે દાબેલી ને જે બધું છે કેટલા ટાઈમથી ખાવા માટે આવો છો? ઘણા ટાઈમથી આવ્યા છે ખાવા માટે અહીંયા. ઘણા ટાઈમથી. તો આપણે રેટિંગની વાત કરીએ તો આ જે દાબેલી જે છે એનું ટેસ્ટી બાબતનું તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો? રેટિંગ સારું છે એમનું. એટલે 10 માંથી કેટલા તમારા હિસાબથી કેટલા આપવા જોઈએ? હું કહું 10. મારા હિસાબથી 20 રૂપિયા. એ તો 20 રૂપિયા તમે દાબેલી લીધી. ટેસ્ટ કેવો છે? 10 માંથી તમે કેટલું રેટિંગ આપો? ટેસ્ટ સારો છે એમનો. ટેસ્ટ સારો છે. અચ્છા, તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ દાબેલી ને વડાપાવ ને બધું ખાવા માટે આવે? હા, કહેશો? અચ્છા, તો જે યુટ્યુબ ઉપર જે મારા ફોલોઅર્સ જે આ વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? આપણે એવું કહેવા માંગે કે જુડિયોની સામે છે દાબેલી વાળા ભાઈ, એમનો ટેસ્ટ સારો છે અને ખાવામાં ટેસ્ટી છે. તો મિત્રો આ જે વડાપાવ જે આપણો બનાવડાયો તો એ પોતે આપણે ટેસ્ટ કરી લઈએ. આની પ્રાઇસ અહીંયા આગળ તમે જોશો તો અહીંયા આગળ ચીઝ બટર વડાપાવ 60 રૂપિયા પ્રાઇસ છે. હવે આપણે આનો ટેસ્ટ ચેક કરી લઈએ કે 60 રૂપિયા ખરેખર વર્થ ઇટ છે કે નહીં. તો અહીંયા આગળ આપણે તમે જુઓ આ વડાપાવ એકદમ ચીઝથી એકદમ લબાલબ છે. પહેલા બતાવી દઈએ, જુઓ. હવે મિત્રો હવે આપણે આનો ટેસ્ટ પણ કરી લઈએ કેવો છે કેવો નહીં. તો ટેબલ છે તો પછી આપણે ટેબલનો પણ ઉપયોગ કરીશું. આમ જુઓ મિત્રો, આ સૌથી પહેલા સબસ્ક્રાઈબર તમારા માટે. હવે આપણે ટેસ્ટ કરી લઈએ કેવું છે કેવું નહીં. મિત્રો હું કહી શકું એકદમ ઓથેન્ટિક ટેસ્ટ છે આનો. આના ઉપર જે પેલો હમણાં ઉપરથી જે મસાલો જે નાખ્યો એ 100 રૂપિયા સુહાગા છે. 60 રૂપિયા મારી દ્રષ્ટિએ આપણે જોઈએ તો વર્થ ઇટ છે. લોકેશન એકદમ પ્રાઇમ જગ્યાએ છે. કોલેજ રોડ પર તમે જુડિયો શોરૂમ જે જોયો હશે એક્ઝેક્ટ એના સામે જ છે શ્રીરામ વડાપાવ. અને એના બાજુમાં અહીંયા આગળ પાણીપુરી પણ છે. તમે જોઈ પાણીપુરીનો પણ ટેસ્ટ તમે આગળ લઈ શકો છો. એનું નામ પણ સેમ જ છે. લોકેશનની ફરીથી વાત કરું તો કોલેજ રોડ ઉપર જુડિયોનો જે શોરૂમ છે એક્ઝેક્ટ એના સામે જ છે. હું આ રેટિંગ વાત કરું તો 10 માંથી આ વડાપાવનું 10 માંથી 9 આપીશ. એકદમ રેકમેન્ડેડ જગ્યા. એ આગળ ટેસ્ટ કરો. જે પણ વસ્તુ બનશે કિચન જે છે તમારા સામે ઓપન જ છે. તમે જાતે પણ કંઈ ચેક કરવું તો ચેક કરી શકશો. પ્લસ મારી જે યુટ્યુબ ચેનલ છે એને જો તમે ફોલો કરેલી છે, સબસ્ક્રાઈબ કરેલું છે બેલનું આઇકન ઓલ સાથે, અહીંયા આગળ અહીં તમે મારી ચેનલ બતાવશો તો એમનાથી જે પણ ડિસ્કાઉન્ટ થતું હશે ફૂલી પાકડીએ એ તમને મળશે. તો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી બાય. જય મહારાજ.